નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 5મો ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલો એ તમને ખબર છે કે ધીમે ધીમે કરતા બહુ ઇન્ટરેસ્ટિંગ બનતું જાય છે. કારણ કે જે આપણે ખર્ચના ખ્યાલો અત્યારે જોઈએ છીએ એ તમામે તમામ ખર્ચ ઉત્પાદન વધારવું કે ઘટાડવું, વધારવું તો કેટલા એકમ સુધી વધારવું, ઘટાડવું તો કેટલા એકમ ઘટાડવું, એની માટે ખૂબ ઉપયોગી બને છે. કારણ કે તમને ખબર છે કે દરેક ધંધાનો એક ચોક્કસ ધ્યેય હોય છે કે દર વખતે આપણે નફામાં એટલા ટકા વધારો કરવો. જો નફામાં વધારો કરવો હોય તો શું કરવું પડે? ઉત્પાદન વધારવું પડે અને વેચાણની પદ્ધતિ વધારવી પડે. બરાબર છે? તો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એમાં ચેપ્ટર વધારે અગત્યનું બનતું જાય છે અને બહુ મજાનું બનતું જાય છે. તો હવે આપણે આજે સમજવું છે કે સરેરાશ અસ્થિર ખર્ચ કોને કહેવાય. શું સમજવું છે? સરેરાશ અસ્થિર ખર્ચ કોને કહેવાય? તો અસ્થિર ખર્ચને સમજીએ એ પહેલા ગયા વિડિયો લેક્ચરની અંદર જે આપણે વાત કરી હતી એ તમને ખ્યાલ હશે કે સરેરાશ સ્થિર ખર્ચ. તો સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો કે જે સ્થિર ખર્ચ છે, જે કુલ સ્થિર ખર્ચ છે એને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો કરીએ એટલે આપણને શું મળે? સરેરાશ સ્થિર ખર્ચ મળે. એ જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ એને પણ જે કુલ અસ્થિર ખર્ચ છે એને એના ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે આવક મળે, જે ખર્ચ મળે એને શું કહેશું આપણે? સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો એમાં જોઈએ સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ વ્યાખ્યા શું છે? તો કે કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે એને શું કહેશું આપણે? સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવશે. અને અસ્થિર ખર્ચ વિશે આપણે ભણીને આવ્યા છીએ કે જેમ ઉત્પાદન વધે એમ અસ્થિર ખર્ચ વધે, જેમ ઉત્પાદન ઘટે એમ અસ્થિર ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થાય તો અસ્થિર ખર્ચ પણ કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર છે? આવું આપણે ભણીને આવ્યા છીએ. તો આવા સંજોગોની અંદર જે સરેરાશ અસ્થિર ખર્ચ છે એમાં પણ કંઈક આવું જ જોવા મળશે. પણ આપણે ભણ્યા હતા કે અસ્થિર ખર્ચ છે એ શરૂઆતમાં ઘટતા દરે વધે છે. જ્યાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે અને 30 એકમો પછી ઘટતી પેદાશ અને વધતા દરે ખર્ચ વધે છે. એવું આપણે ભણીને આવ્યા છીએ. યાદ કરજો, ફરી એકવાર કહું છું. શું વાત કરું છું? તો કે આપણે જે અસ્થિર ખર્ચને ભણીને આવ્યા છીએ એમાં એવું સમજાતા કે 30 એકમ સુધી વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે. ખર્ચ વધે છે પણ કેવો વધે છે? ઘટતા દરે વધે છે. 80, 150, 210 આવી રીતે ખર્ચ વધતો હતો. એટલે 10-10 રૂપિયા ખર્ચમાં ઘટાડો થતો હતો વધારાના 10 એકમનું ઉત્પાદન કરતી વખતે. બરાબર? ઈ પછી તો કે 40 એકમ અને 50 એકમનું ઉત્પાદન કરતા હતા તો એ કેવો નિયમ લાગુ પડતો હતો? ઘટતી પેદાશનો. અને વધતા દરે ખર્ચ વધતો હતો. પછી 80 ખર્ચ વધ્યો, પછી 100 રૂપિયા ખર્ચ વધ્યો વધારાના 10 એકમ માટે. કે યાદ છે ને આવું? તો આજે આપણે ભણીને આવ્યા હતા એને આધારે જ આપણે સરેરાશ અસ્થિર ખર્ચને આજે સમજવાનો છે. તો સૌથી પહેલા તમને ખબર છે કે આપણે એની વ્યાખ્યા અને સામાન્ય પ્રસ્તાવના છે એની સમજૂતી મેળવી લઈએ, પછી એની અનુસૂચિ દોરીએ અને અનુસૂચિને આધારે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરશું. ઓકે? તો એમાં જોઈએ પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. એ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી કે સરેરાશ સ્થિર ખર્ચ છે એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. એમ સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ કહી શકાય. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે.
ગયા વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ 30 એકમ સુધી ઉત્પાદન શરૂ રાખવું જોઈએ, પણ 40 એકમનું ઉત્પાદન કરવા જઈએ તો અસ્થિર ખર્ચ વધી જાય છે, અને અસ્થિર ખર્ચ વધે છે એની સાથે સાથે આપણા નફામાં પણ શું થાય, ઘટાડો જોવા મળે. કારણ કે ખર્ચ વધે છે એની સામે આપણે કિંમત વધારી શકતા નથી. જો અહીંયા કિંમત એટલે વેચાણ કિંમત, કારણ કે જો વેચાણ કિંમત વધારવા જશું તો આપણા હરીફો આપણી કરતા વધારે લાભ લઈ જશે. એટલે 30 એકમ ઉત્પાદન કરવાથી આપણને મેક્સિમમ નફો મળે છે એવી વાત આપણે અસ્થિર ખર્ચ વિશે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર. તો ઉત્પાદન વધારવું, ઘટાડવું, બંધ કરવું, શું નિર્ણય લેવો, એ નિર્ણય લેવા માટે અસ્થિર ખર્ચ છે એ ખૂબ ઉપયોગી ખ્યાલ સાબિત થાય છે. આ ખર્ચ શોધવાનું સૂત્ર છે કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર શું આવશે, કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદન અથવા કુલ ઉત્પાદનના એકમો, જે તમે લોકો લખી શકો. બરાબર. આ એનો સૂત્ર છે. એને ઇંગ્લિશમાં સમજવું હોય તો ABC બરાબર TVC અને છેદમાં શું આવશે, જો ઉત્પાદનના એકમો છે શું આવશે, ઉત્પાદન એટલે પ્રોડક્શન. બરાબર. તો એક ઉદાહરણની મદદથી સમજીએ તો કે ધારો કે કોઈ એક પેઢીનું કુલ અસ્થિર ખર્ચ 150 રૂપિયા છે. કેટલું છે? 150 રૂપિયા છે, અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. અસ્થિર ખર્ચ 150 રૂપિયા અને 20 ઉત્પાદનના એકમો. હવે સૂત્રમાં મૂકીએ તો TVC કેટલું? 150 અને TP કેટલું? 20. 0 0 જાય, 2 સત્તા 14 અને 2 પંચા 10. તો આ શું આવશે? AVC. બરાબર. આ શું આવ્યું? AVC, જેને આપણે સરેરાશ અસ્થિર ખર્ચ કહીએ છીએ. સમજાવો? તો આ તમારું ઉદાહરણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે, કારણ કે ઘટતા દરે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે, અને ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ ખર્ચ ન્યૂનતમ થાય છે, જે આપણને 30 એકમે જોવા મળે છે. ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધે છે, એટલે કે તેને ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય, જે આપણે અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઉત્પાદનના એકમો, કુલ અસ્થિર ખર્ચ, અને સરેરાશ અસ્થિર ખર્ચ. હવે મિત્રો તમને ખબર છે કે જ્યારે ઉત્પાદન 10 એકમનું હતું ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80 રૂપિયાનો હતો. બરાબર. તો 80 ભાગ્યા 10 સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો થશે? 8 રૂપિયા. એ જ રીતે
ઉત્પાદન વધીને 20 એકમનું થયું, ખર્ચ 80 થી વધીને 150 એકમનો થયો, તો સરેરાશ ખર્ચ કેટલો થશે? 7.50 અથવા 7.5, બરાબર. એ જ રીતે 30 એકમનું ઉત્પાદન થયું, ખર્ચ વધીને થયો 210. તો 210 ભાગ્યા 30 એટલે તો 7. એ રીતે 40 એકમનું ઉત્પાદન, ખર્ચ હતો 290. કેટલો થશે? 7. બોલો 7.25. ઉત્પાદન વધીને થઈ છે 50 એકમ, ખર્ચ હતો 390. એટલો હતો ને? બોલો કેટલો થશે? 7.80. કેટલો થશે? 7.80. ઉત્પાદન વધીને 60 એકમનું કરીએ છીએ, ખર્ચ વધીને થઈ છે 500. તો કેટલો થશે? 8.33. જો હજી આમાં ઉત્પાદન વધારીએ એમ ખર્ચમાં વધારો થશે, પણ તમે જોઈ શકો છો કે ન્યૂનતમ ઉત્પાદન કેટલા એકમો સુધી થાય છે? 30 એકમો સુધી. કેટલા એકમો સુધી થાય છે? 30 એકમો સુધી. એટલે ઉત્પાદન કદાચ વધારવું હોય તો મેક્સિમમ તમે 50 એકમ સુધી વધારી શકો છો. એનું કારણ શું છે? તો કે શરૂઆતમાં જે 10 એકમનું ઉત્પાદન કર્યું છે, 8 સરેરાશ અસ્થિર ખર્ચ આવ્યો, એની કરતા જે ઓછો છે, બરાબર. પણ જો તમારે મેક્સિમમ નફો મેળવવો હોય તો ઉત્પાદન 30 એકમનું કરવું પડે છે. એકમ દીઠ સરેરાશ અસ્થિર ખર્ચ 7 રૂપિયા આવે છે. તો આ રીતે જેમ આ ખર્ચ ઓછો એમ તમારો નફાનું પ્રમાણ વધારે આવશે, બરાબર. તો આ હતી તમારી અનુસૂચિ. હજી તમારી ટેક્સ્ટબુકમાં 7 આપેલા છે, પણ આપણે 700 લેવા 70 એકમ આપેલા છે, પણ આપણે લીધા નથી. તો 60 એકમ સુધી. હવે તમે વિચારો કે 10 એકમનું ઉત્પાદન કરવાથી 1 એકમનો અસ્થિર ખર્ચ 8 રૂપિયા આવે છે. 20 એકમનું ઉત્પાદન કરીએ તો એક અસ્થિર ખર્ચ એકમ દીઠ 7.5 રૂપિયા આવે છે. 30 એકમનું ઉત્પાદન કરીએ તો 7 રૂપિયા આવે. 40 નું ઉત્પાદન કરીએ તો 7.25, 50 નું ઉત્પાદન કરીએ તો 7.80 અને 60 નું ઉત્પાદન કરવા જઈએ તો 8.33 અસ્થિર ખર્ચ આવે છે. એકમ દીઠ કહું છું, અથવા સરેરાશ અસ્થિર ખર્ચ. તો તમે વિચારો કે જેટલો સરેરાશ અસ્થિર ખર્ચ ઓછો આવે એટલું નફાનું પ્રમાણ તમારું વધે. એટલે કેટલા એકમનું ઉત્પાદન કરવું જોઈએ? મેક્સિમમ શક્ય હોય તો 50 એકમ સુધી લઈ જવાય, શક્ય હોય તો. પણ 50 થી વધારે કરવા જાવ તો એકમ દીઠ સ્થિર અસ્થિર ખર્ચ વધે છે, જે તમારા નફાનું પ્રમાણ ઘટાડશે. એટલે 50 ઉપર ઉત્પાદન કરી શકાય નહીં, ઘટાડવું જ પડે. અને હજી 60 થી 70 સુધીનું લઈ જાઓ તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે 9 રૂપિયા એપ્રોક્સ થાય છે. 8.85 અસ્થિર ખર્ચ આવે છે. તો 9 રૂપિયા ઉત્પાદન ખર્ચે પહોંચવા આવ્યો તો એટલું બધું ઉત્પાદન કરી શકાય નહીં, બરાબર. તો આ રીતે આ તમારી અનુસૂચિ હતી સરેરાશ અસ્થિર ખર્ચ મેળવવા માટેની. હવે આના આધારે આપણે આકૃતિ દોરવાની છે, તો એ જોઈએ. X O 0 Y અહીંયા શું આવશે? ઉત્પાદનનું પ્રમાણ. અહીંયા શું આવશે?
ઉત્પાદનનો અસ્થિર ખર્ચ, બરાબર. ઉત્પાદનનું પ્રમાણ 10 થી 60, 10, 20, 30, 40, 50 અને 60, બરાબર. 10, 20, 30, 40, 50, 60 એ અહીંયા આવશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો નાનામાં નાનો આંકડો 7 છે અને મોટામાં મોટો આંકડો 8.33 છે, બરાબર. સમજાય છે? હવે અહીંયા આપણે કઈ રીતે લઈશું? બોલો, કઈ રીતે લઈશું? 3, 4, 5 આમ લેવું હોય તો લઈ શકો. 1, 2, 3 ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ રીતે પણ લઈ શકો. મારે લેવું છે 5, 6, 7, 8 અને 9. અહીંયા ઉત્પાદનનું પ્રમાણ અને અહીંયા આવશે સરેરાશ અસ્થિર ખર્ચ. અહીંયા ઉત્પાદનના એકમ, બરાબર. હવે આપણે એને બિંદુ દ્વારા દોરી નાખીએ. તમને ખબર છે તો કે જ્યારે 10 એકમ હોય ઉત્પાદન ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8, એટલે 10 એ કેટલું થશે? 8. એટલે અહીંયા 20 હોય ત્યારે 7.50, એટલે કે અહીંયા એ જ રીતે 30 હોય ત્યારે 7, એટલે કે અહીંયા આવશે. 40 હોય ત્યારે 7.25, એટલે થોડું ઉપર. 50 હોય ત્યારે 7.80, એટલે અહીંયા આવશે. 7.50 છે ને 8 છે, આ બેની વચ્ચે આવે 7.80, બરાબર. એ જ રીતે 60 હોય ત્યારે 8.33, તો 8.33 એટલે 8 થી વધારે. 8.33 અને જે આવે છે એ તમારે 70 નું લખવું હોય તો લખી શકો. અને તમારે શું કરવાનું છે? લાઈન ડ્રો કરવાની છે. આ રીતે તમારી લાઈન આવશે. અહીંયા છે અને તમારે શું આપવાનું છે? ABCD આપી દો. A B C D E અને F. તો આવી રીતે તમારે અનુસૂચિ અને આકૃતિ બનાવવાની છે. હવે તમારે આકૃતિને શું કરવાની છે? સમજાવવાની છે. અને લાઈન ક્યાં નામે ઓળખાશે? એવરેજ વેરિયેબલ કોસ્ટ, એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ. આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જતી, એટલે કે ઋણ ઢાળવાળી છે. જો આ નીચે ઉતરે છે એટલે ઋણ ઢાળવાળી, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. 8 થયો, 8 માંથી 7.5 થયો, 7 માંથી 7 થયો, એટલે જો ઘટતા દરે વધે છે, બરાબર. એટલે ઉત્પાદન વધે છે, 10 નું 20 થાય છે, 20 નું 30 થાય છે. એની સામે સરેરાશ અસ્થિર ખર્ચમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. પરંતુ 30 એકમો પછી સરેરાશ ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે. એટલે આ બધો ઘટતી પેદાશ. આમ પેદાશ વધે પણ ખર્ચ વધે, ખર્ચ વધે એટલે આવકમાં શું થાય? ઘટાડો જોવા મળે, બરાબર.
એટલે ખર્ચ વધે છે, આવક ઘટે એટલે એને ઘટતી પેદાશનો નિયમ એવું કહેવામાં આવે છે. જ્યારે શરૂઆતમાં વધતી પેદાશનો નિયમ લાગુ પડે. કારણ કે આ જ રૂપિયામાં તમે અહીંયા જુઓ તો બીજા થોડાક નાખો તો બીજું એક નવું ઉત્પાદન થઈ જાય. એટલે ખર્ચ વધે છે એની સાપેક્ષમાં ઉત્પાદન ઘટે છે. એટલા માટે પણ વિદ્યાર્થી મિત્રો એને ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે એમ કહી શકાય. ફરી એકવાર બોલું છું કે ખર્ચ વધે છે એની સાપેક્ષમાં ઉત્પાદન વધે છે, ઘટે છે. જો 7 એકમો જ્યારે 7 રૂપિયા અસ્થિર ખર્ચ મળે છે ત્યારે 30 એકમનું ઉત્પાદન થાય છે. એટલે 1 એકમનું ઉત્પાદન ખર્ચ 7 રૂપિયા એવા 30 એકમનું ઉત્પાદન થાય. અહીંયા 1 એકમનો ઉત્પાદન ખર્ચ 8.33 રૂપિયા છે. તો મિત્રો 1 રૂપિયો અને 33 પૈસા ખર્ચમાં વધારો થયો, એની સામે ઉત્પાદન તો એટલું જ રહ્યું. એટલા માટે એને શું કહેવાય? ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે એમ કહી શકાય. બરાબર. આને સમજાવવાનું છે કે જ્યારે 10 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8 રૂપિયા છે, જે એ બિંદુએ દર્શાવેલો છે. 20 એકમનું ઉત્પાદન થાય ત્યારે 7.50 રૂપિયા અસ્થિર ખર્ચ. બરાબર ને? પણ કેવો અસ્થિર ખર્ચ? એકમ દીઠ લખો કે સરેરાશ લખો, બે એક જ છે, જે બે બિંદુએ દર્શાવેલો છે. 30 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 7 રૂપિયા છે, જે સી બિંદુએ દર્શાવેલો છે. અને છેલ્લે આજ મેં કીધું એમ કે શરૂઆતના તબક્કે ઋણ ઢાળવાળી છે, જે વધતી પેદાશનો નિયમ લાગુ પડે છે, અને 30 એકમ બાદ સરેરાશ અસ્થિર ખર્ચમાં વધારો જોવા મળે છે, જે ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. આમ એમ કહી શકાય કે 30 એકમ સુધી ઉત્પાદન કરવું કંપની માટે હિતકારી છે. તો મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે શું સમજ્યા? સરેરાશ અસ્થિર ખર્ચ આ એની અનુસૂચિ અને આ એની આકૃતિ છે. બરાબર? વ્યવસ્થિત જોઈ લેજો અને આવતા વિડિયો લેક્ચરની અંદર પાછા આપણે નવા પોઈન્ટ સાથે મળશું. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.